તો આપણે અત્યારે પૂરેપૂરું રિસ્ક લેવાનું છે, કેમ કે આવું રિસ્ક કોઈ લે નહીં, પણ અમે આવું રિસ્ક લઈએ. તમે પૂરો વિડીયો જોજો તો જ તમને અનુભવ થાય છે કે કેવું રિસ્ક લીધું છે આપણે. કે માલદેવભાઈ આગળ જાય છે ને હું પાસે છું ને, ખતરો છે ખતરનાક. તમને એમ લાગે કે અહીંથી હમણાં પડી જશું નીચે. તમે જુઓ કે નીચે તો પાણી છે ફૂલે ફૂલ, દરિયો ભરેલો છે. કેમ કે આવો ખતરો ખેલવો ને એ ખતરોના ખેલાડી હોય એ જ ખેલીએ, કે જેવા તેવાના કામ નથી. ને માલદેવભાઈ આગળ જાય છે અને હું એની પાછળ છું, કારણ કે માલદેવભાઈ મારી કરતાં ખતરોના ખેલાડી છે. કેમ કે દરિયો ખેલવો એના માટે આસાની છે. હા, તો તમે વિડીયો પૂરેપૂરો જોશો મિત્રો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આવા વિડીયો મારી ચેનલમાં આવતા જ રહે છે મિત્રો. તો ખરેખર મારા વિડીયોને તમે લાઈક એ કરજો અને આગળ શેર એ કરજો, ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. કેમ કે આવો ખતરો ખેલો હોય ને હા હવે હેલી વાત નથી. હું પણ તમને પણ ક્યારેક લઈ જાય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે ને તો. કેમ કે મને આવા ખતરો ખેલાડી બહુ ગમે છે, અને તમારે જો ખતરોનો ખેલાડી બનવું હોય તો એકવાર જરૂરથી મારી અરે તમે દરિયામાં આવજો. હું પણ દરિયામાં તમને બતાવીશ કે કેમ ખતરો ખેલાય. તમે જો ઓ માય ગોડ, કેટલા મોજા ઉષા આવે છે. એમ થાય છે કે હમણાં એ મોજા આપણને અડી જાય છે. નીચે એટલું પાણી છે. માલદેવભાઈ જો પૂરેપૂરું રિસ્ક લીધું છે. ઓ માય ગોડ, કેવડા મજા આવે છે. માય ગોડ, ઓ માય ગોડ બાપલ્યો. હમણાં એમ લાગ્યું કે યમરાજના દર્શન થઈ ગયા, એવો મજા આવ્યો. મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે અહીંયા હું શા માટે આવેલા હતા ને ખતરો શા માટે ખેલેલો હતો. કેમ કે અહીંયા છે ને આપણે દરિયામાં થોડાક દિવસે બધે આપણે નવું જે હોય ને જગ્યાઓ એ જોવા માટે આપણે આવતા હોય છે. તો હું પણ માલદેવભાઈની પાસે દોડાદોડ વટી ગયો, કારણ કે અહીંયા ખતરો જ એવો હતો. નીચે પાણી હતું, જો પડી ગયા એટલે સીધા યમરાજ પાસે. કેમ કે અહીંયા ખતરો જ એવો હતો, ફટાફટ હું ઉઠી જાઉં, નકર પછી હમણાં ખોટું થઈ જશે. કેમ કે તોય વિડીયો બનાવવાનું ચાલુ છે મિત્રો. તમે મને થોડોક સપોર્ટ કરતા રહેજો, કેમ કે મારે થોડીક સપોર્ટની જરૂર છે. તો મિત્રો બને એટલો મારો વિડીયો આગળ શેર કરજો, કેમ કે આવા ખતરો ખેલવાની મને આદત પડી ગઈ છે ને, અને હું પણ તમને આવી જગ્યાએ તમને પણ હું લઈ જાય જરૂરથી. તો મિત્રો આ જગ્યા ક્યાંની છે તમને ખબર હોય તો કહી દેજો. કે અહીંયા એક મંદિર છે દરિયાની વચ્ચે, ભરપૂર દરિયો ફરતો છે અને એક મંદિર છે. એમ કહેવામાં આવે છે કે હતીમાં કહેવાય છે, પણ હતીમાં ના શું બનાવટ બન્યો આપણને ખબર નહીં, ખ્યાલ નહીં. પણ મિત્રો તમે પણ જરૂરથી એકવાર આવજો, કેમ કે જગ્યા બહુ જોરદાર છે. અને અહીંયા છે ને મિત્રો બહુ મજા આવી જાય છે. પવન એવો છે જોરદાર, ફરવાની જ મજા એટલી આવે છે. જુઓ તમે દર્શન કરો હતીમાંના. મસ્ત મજાનું મંદિર છે દરિયાની વચ્ચે, ફરતો દરિયો છે. અને તમે જોવો તમે, કેમ કે મસ્ત મજાનું આ મંદિર છે, સરસ મજાનું એક નંબર. માં હતીમાં અહીંયા બિરાજમાન છે. તમે પણ દર્શન કરવા જરૂરથી આવજો. ફરતો દરિયો છે તમે જુઓ, અને પવન એવો છે, વાળ પણ સરખા રહેતા નથી. જુઓ તમે દર્શન કરો, આ હતીમાનું દર્શન તમે કરો. મિત્રો કેવો લાગ્યો વિડીયો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો ખતરો ખેલવાનો થાય એટલે તમે પણ એકવાર જરૂરથી મારો વિડીયો ખેલી લેજો નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા મજામાં? તો અહીંયા શા માટે આવ્યા નહીં હું તમને બીજા વિડીયોમાં બતાવી. જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મહાદેવ 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 મહાદેવ.